નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ કે જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજનાની પરીક્ષા 23/6/2023ના રોજ લેવામાં આવી હતી। તે પરીક્ષાનું મેરિટ લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે, જેની અંદર દર વર્ષે 25,000 રૂપિયા તેજસ્વી વિદ્યાર્થીઓને આ પરીક્ષાના મેરિટના આધારે પસંદ કરીને તેમને ધોરણ 9 થી 12 સુધીના અભ્યાસ માટે સ્કોલરશિપ આપવામાં આવશે। તો વિદ્યાર્થી મિત્રો, તમે ઘરે બેઠા મોબાઈલની અંદર તમારું રિઝલ્ટ કેવી રીતે ચેક કરી શકશો તેની માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી છે। અને વિદ્યાર્થી મિત્રો, તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને બેલ આઇકોનને ઓન કરી દેજો, જેથી આવી સરકારી માહિતી કે સરકારી યોજનાના વિડીયો તમને સૌથી પહેલા જોવા મળશે। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। સૌપ્રથમ વાત કરીએ પરિણામની વિગતો। વિદ્યાર્થી મિત્રો, આ યોજનામાં પરીક્ષા આપનાર ટોટલ વિદ્યાર્થીઓ છે 1,14,163 વિદ્યાર્થીઓ, જેની અંદર 108 થી 120 માર્ક મેળવનાર વિદ્યાર્થીઓ 15 છે, જે 90% ઉપર છે। ત્યારબાદ મિત્રો 80% ઉપરના વિદ્યાર્થીઓ છે 388, જેમણે 96 માર્કથી 120ની અંદર લાવ્યા છે। ત્યારબાદ મિત્રો 70% ઉપરના વિદ્યાર્થી જોઈએ તો તેની અંદર 2674 વિદ્યાર્થીઓ હશે। ત્યારબાદ મિત્રો 60% ઉપરથી જોઈએ તો મિત્રો 9737 વિદ્યાર્થીઓ હશે। ત્યારબાદ મિત્રો 50% ઉપરના વિદ્યાર્થીઓ હશે 28,041। ત્યારબાદ મિત્રો 33% ઉપરના વિદ્યાર્થીઓ હશે 1,14,163 વિદ્યાર્થીઓ। તો મિત્રો આ રીતે વિદ્યાર્થીઓના માર્ક આવેલા છે। તો વિદ્યાર્થી મિત્રો, તમારે રિઝલ્ટ ચેક કરવા માટે ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું છે। જેવું તમે ક્રોમ બ્રાઉઝર ઓપન કરશો એટલે મિત્રો આવું પેજ ખુલશે, જેની અંદર અહીંયા તમારે સર્ચ કરવાનું છે exam.org। આ મિત્રો તમે અહીંયા સર્ચ કરવાનું છે। જેવું તમે સર્ચ કરશો એટલે મિત્રો આવું પેજ ખુલશે, આ વેબસાઇટ ખુલી જશે, સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ ગાંધીનગર। ત્યારબાદ મિત્રો તમારે અહીંયા નીચે 3 ડોટ ઉપર ક્લિક કરી દેવાનું છે। 3 ડોટ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો આવું પેજ ખુલશે, જેની અંદર હોમ પેજ, પ્રિન્ટ હોલ ટિકિટ અને પ્રિન્ટ રિઝલ્ટ। તો વિદ્યાર્થી મિત્રો, તમારે રિઝલ્ટ ડાઉનલોડ કરવાનું છે, એટલે મિત્રો તમારે અહીંયા પ્રિન્ટ રિઝલ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે। જેવું તમે ક્લિક કરશો એટલે મિત્રો પાછું આવું એક પેજ ખુલશે, જેની અંદર અહીંયા પ્રિન્ટ રિઝલ્ટ લખેલું આવશે। ત્યારબાદ મિત્રો તમારે જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજનાનું રિઝલ્ટ ડાઉનલોડ કરવાનું છે, એટલે મિત્રો અહીંયા જ્ઞાન સાધના સ્કોલરશિપ એક્ઝામિનેશન અહીંયા તમારે ટિક માર્ક કરી દેવાનો છે। ટિક માર્ક કરશો એટલે મિત્રો અહીંયા નીચે સ્ક્રોલ કરશો એટલે તમારે કન્ફર્મેશન નંબર એન્ટર કરવાનો છે અહીંયા। ત્યારબાદ મિત્રો અહીંયા બર્થ ડેટ એન્ટર કરવાની છે। કન્ફર્મેશન નંબર અને બર્થ ડેટ અથવા તો ચાઇલ્ડ આધાર UID નંબર આટલું એન્ટર થઈ ગયા બાદ મિત્રો તમારે અહીંયા નીચે સ્ક્રોલ કરવાનું છે અને મિત્રો અહીંયા સબમિટ બટન પર ક્લિક કરી દેવાનું છે। જેવું તમે સબમિટ બટન પર ક્લિક કરશો એટલે મિત્રો તમારું રિઝલ્ટ ડાઉનલોડ થઈ જશે, તમારા રિઝલ્ટની પ્રિન્ટ ડાઉનલોડ થઈ જશે। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે સરળતાથી તમારું રિઝલ્ટ તમે ડાઉનલોડ કરી શકો છો। તમને હજી કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમે સરળતાથી તમારું રિઝલ્ટ ડાઉનલોડ કરી શકો છો। અને વિદ્યાર્થી મિત્રો, તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને બેલ આઇકોનને ઓન કરી દેજો, જેથી આવી સરકારી માહિતી કે યોજનાના વિડીયો તમને સૌથી પહેલા જોવા મળશે। તો વિદ્યાર્થી મિત્રો, હવે મળીએ આગળના વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।